નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજયસિંહ ઠાકુર। હું હાલ ઉપસ્થિત છું મોટી ચોવીસી વોર્ડ નંબર 5 સ્થિત અને મારી સાથે જે ઉપસ્થિત છે અહીં વોર્ડ નંબર 5 માંથી આમ આદમી પાર્ટીથી ઉમેદવારી કરી રહ્યા છે। ત્યારે આપણે એમનો પરિચય જાણીએ અને તેઓ આ ઇલેક્શનની અંદર કયા મુદ્દાઓ સાથે લડશે, કયા મુદ્દાઓ એમની પાસે છે અને ચૂંટાયા પછી જો નગરસેવક તરીકે આવે તો શું કામગીરી કરશે, એ તમામ બાબતો આપણે એમની પાસે જાણીશું। શું નામ છે તમારું? ધર્મેશ કુમાર પટેલ। ધર્મેશભાઈ, આપ વોર્ડ નંબર 5 માં રહો છો, તો આ વર્ષે તમારે ઇલેક્શન જે તમે લડી રહ્યો છો, તો ઇલેક્શન લડવાનું કેમ તમારે ઈચ્છા થઈ? અમારા વોર્ડની અંદર ઘણા ખરા કામ થયા જ નથી, જેવું કે પાણીનું છે, મોટામાં મોટો પ્રોબ્લેમ પાણીનો છે અને બીજા બી ઘણા કામ છે જે નથી થયા। એટલા માટે જાતે જ હવે ઇલેક્શનમાં ઉભા રહ્યા છે, એટલા માટે બીજું કંઈ નથી। એટલે એક રીતે કહી શકાય કે આ જાગૃતતા છે તમારી। તમને એવું લાગ્યું કે હવે પોતે હું જો ચૂંટાઈને આવું અથવા મારે લડવું છે એટલે તમે ઇલેક્શનમાં ચપલાવો છો? હાજી હાજી। અચ્છા, ત્યારે મારી સાથે અન્ય જે ઉમેદવાર છે એમની પાસે આપણે જાણીએ અને એમનું શું હેતુ છે, કયા હેતુસર રાજકારણમાં આવ્યા છે તે એમની પાસે આપણે પણ જશું। શું નામ છે તમારું? કેતન કટારિયા। કેતનભાઈ, કેટલી ઉંમર છે તમારી? મારી 39। 39। તો કેતનભાઈની 39 વર્ષની ઉંમર છે, એકદમ યુવાન છે અને એક યુવાન જ્યારે રાજકારણમાં આવે તો ક્યાંક ને ક્યાંક આ સારા સમાચારો છે। જો આવા યુવાનીઓ ચૂંટાઈને સત્તામાં આવે તો આ શહેરનું કંઈક સારું કરી શકે છે। કેતનભાઈ, હું તમને એમ પૂછવા માંગુ છું કે તમે જે ઉમેદવારી કરી રહ્યા છો, તો ઉમેદવારી કરવાની વિચાર તમને કેમ આવ્યું? વિચાર એટલા માટે આવી છે કે છેલ્લા 5-10 વર્ષથી અમારા ગામોમાં કોઈ કામ થયા નથી। જે પૂર્વ નગરસેવક હતા એમણે કોઈ જ રીતે અહીંયા હાજરી આપી નથી, કોઈ કામ કર્યા નથી, એટલે અમારા જેવા યુવાએ ઊભી રહેવાનો નિર્ણય કર્યો છે। તો પૂર્વ નગર સેવક એટલે કે અત્યારે કોનું? અહીંયા તો લગભગ ભાજપનું શાસન હતું। ભાજપનું શાસન। તો એ શાસનમાં તમે એમ કહેવા માંગો છો કે પૂર્વ નગર કોઈ કામ નથી કર્યું? કોઈ કર્યું નથી। કયા પ્રકારના કામો બાકી છે? બાકીમાં જો તમે જો રોડ 1 વર્ષથી અહીંયા રોડ રસ્તા નથી, ડ્રેનેજ લાઈનની પ્રોબ્લેમ છે બધી જગ્યાએ, પાણીની પ્રોબ્લેમ છે બધી જગ્યાએ, મેન તો પાણીની પ્રોબ્લેમ છે, મેન મોટો મુદ્દો એ છે। રસ્તામાં તમે જો રસ્તા જે પણ અત્યારે ઇલેક્શન આવ્યું છે એ પહેલા જે બનાવવામાં આવ્યા એ રસ્તાનો બી કોઈ લેવલ નથી, ને જે રસ્તામાં બી એક સાઈડે બેસી ગયા છે। તમે જોઈ શકો રસ્તાના જે બનાવવામાં આવ્યા એટલી ઝડપી બનાવવામાં આવ્યા છે કે રસ્તામાં બધી જ પ્રોબ્લેમો છે અત્યારે, જે એક સાઈડે ધડી પડ્યા છે, બેસી ગયા છે, સિંગલ પટ્ટીઓ બનાવી છે, એના માટે અમે આ બોલી રહ્યા છીએ। તો તમે સત્તામાં આવો તો પ્રાથમિકતા શું હશે? સત્તામાં પહેલા તો અમે અહીંયા રોડ રસ્તા સારા બનાવશું,